જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લા વિડીયોમાં તમે આયનો વિશે વાત કરેલી હતી અને ધાતુ અને અધાતુઓ વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી, બરાબર છે. એ બંને વચ્ચે પ્રક્રિયા કેવી રીતે થાય એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. તો હવે ધાતુની પ્રાપ્તિ વિશે ચર્ચા કરવાની છે, બરાબર છે. ધાતુની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા આજુબાજુ આપણે કેટલીક ધાતુઓ જોઈએ, જેમ કે આ બોર્ડ છે તેમાં આ જે પટ્ટી જે છે તેની છે એલ્યુમિનિયમની છે, લોખંડ તમે જોયું હશે, બરાબર છે. તો આ બધી જ ધાતુઓ જે છે એની સક્રિયતા અલગ અલગ છે. મેં આગળ તમને સક્રિયતા શ્રેણી વિશે વાત કરી ગયેલો હતો, બરાબર છે. તો આ ધાતુ કેવી રીતે મળે આપણને, બરાબર છે, અને કેવી રીતે એ ધાતુ મળે, કેવા સ્વરૂપમાં મળે, અને જો એવા સ્વરૂપમાં મળતી હોય તો એમાંથી આપણે શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવી શકીએ, એના ઉપર હવે આ ટોપિકની ચર્ચા કરવાની છે. તો આ વિડીયોમાં આપણે ઓવરઓલ નોલેજ જે છે એ લેવાના છે. તો પહેલાં હેડિંગ મારી લઈએ. ધાતુની પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરવું પડે? ધાતુનું નિષ્કર્ષણ કરવું પડે. શું કરવું પડે? ધાતુનું નિષ્કર્ષણ. તો ધાતુનું નિષ્કર્ષણ એટલે શું, બરાબર છે? ધાતુનું નિષ્કર્ષણ એટલે મેં વ્યાખ્યા લખી દઉં છું. પૃથ્વીના પોપડામાંથી કે સમુદ્રમાંથી મળી આવતી કાચી ધાતુ એટલે કે અયસ્ક, એને અંગ્રેજીમાં શું કહેવાય? તો અંગ્રેજીમાં ઓર કહેવાય, બરાબર છે. માંથી કાચી ધાતુ મેળવવાની પદ્ધતિને ધાતુનું નિષ્કર્ષણ કહે છે. શું કહેવાય? ધાતુનું નિષ્કર્ષણ કહેવાય, બરાબર છે. પૃથ્વીના પોપડામાંથી એટલે કે જમીનમાંથી, બરાબર છે, કે સમુદ્રમાંથી જે કંઈ પણ કાચી ધાતુ આપણને મળતી હોય એટલે કે ઓર એટલે કે અયસ્ક, બરાબર છે. કોઈ પણ શબ્દ વાપરી શકો, આ બંનેમાંથી કોઈ પણ શબ્દ આપણે વાપરી શકીએ. અંગ્રેજીમાં એને ઓર કહેવાય. કાચી ધાતુ મેળવવાની પદ્ધતિને શું કહેવાય? ધાતુનું નિષ્કર્ષણ કહેવાય. તો હવે શબ્દ નવો આવી ગયો છે, કાચી ધાતુ, બરાબર છે, એટલે કે અયસ્ક, બરાબર છે, એટલે કે ઓર. એટલે એ શું છે તો એના વિશે આપણે વાત કરી લઈએ, બરાબર છે. તો પહેલી વસ્તુ તો જે છે એ શબ્દ આવશે ખનિજ વિશે. શું આવશે? ખનિજ વિશે. ખનિજોની ખદાન કે ને, ખનિજોની ખદાન, બધી ખદાન હોય ને, આપણે સોનાની ખદાન હોય, બરાબર છે, અલગ અલગ કોયલાની ખદાન હોય, આપણે જોયું હશે. તો એમાં મુખ્ય આવશે ખનિજ, બરાબર છે. અને ખનિજ જે છે એ શેમાંથી મળે? ખનિજ કોને કહેવાય એના વિશે આપણે જોઈ લઈએ. તો મોટા ભાગે જે તત્વો કે તેના સંયોજનો પૃથ્વીના પોપડામાંથી મળી આવતા હોય તેને ખનિજ કહે છે, બરાબર છે. ખનિજ કહેવાય, બરાબર છે. અથવા તો આપણે ઇંગ્લિશમાં પણ એ લખી દઈએ, એને શું કહેવાય? મિનરલ્સ કહેવાય. મિનરલ્સ કહે છે, બરાબર. ઇંગ્લિશમાં શું કહેવાય? એને મિનરલ કહેવાય, બરાબર. જેમ કે આપણે અહીંયા મેં બતાવું, એલ્યુમિનિયમની ખનિજોની વાત કરીએ આપણે ની ખનિજો વિશે. તો પૃથ્વીના પોપડામાંથી આપણે બે જોઈ લઈએ. એકનું નામ છે ક્લે, એનું સૂત્ર છે Al2O3 SiO2 2H2O, બરાબર. અને એક છે બોક્સાઇટ. તો બોક્સાઇટનું સૂત્ર છે Al2O3 2H2O, બરાબર. આ બે જે છે એ શું છે? એલ્યુમિનિયમની ખનિજો છે, બરાબર છે. કારણ કે બંને પૃથ્વીના પોપડામાંથી મળી આવે, બરાબર છે ને. તો આ ખનિજો છે. આનું નામ છે ક્લે અને આનું નામ છે બોક્સાઇટ, બરાબર. પરંતુ આ તો ખનિજની વાત કરીએ આપણે.
આપણે તો કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાનું છે ને, એટલે છૂટું પાડવાનું છે. તો કાચી ધાતુ એટલે કે અયસ્ક કોને કહેવાય એ મેં ઇંગ્લિશમાં પણ લખી જ દઉં છું. મિનરલ્સ લખી દે તો બી ચાલશે. ખનિજો લખો કે ખનિજ લખો ચાલશે. હવે તો પછી ઓર કોને કહેવાય એટલે કે કાચી ધાતુ અયસ્ક એ કોને કહેવાય? તો એવી ખનિજો જેમાંથી જેમાં રહેલી લખીએ આપણે, જેમાં રહેલી ધાતુનું લખી દઈએ નિષ્કર્ષણ સરળતાથી તેમજ ફાયદાકારક રૂપે કરી શકાય એવી ખનિજોને કાચી ધાતુ એટલે કે શું કહેવાય? અયસ્ક. ઇંગ્લિશમાં શું કહેવાય? ઓર કહેવાય છે. બરાબર? શું લખ્યું મેં અહીંયા? કાચી ધાતુ કોને કહેવાય અને ખનિજ કોને કહેવાય? તો પૃથ્વીના પોપડામાંથી જેટલી પણ મળે ને, જેના અંદર ધાતુ હોય એ બધી ખનિજ કહેવાય. બરાબર છે? અને એવી ખનિજો કે જેમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સરળતાથી તેમજ ફાયદાકારક રૂપે કરી શકાય એવી ખનિજોને શું કહેવાય? કાચી ધાતુ એટલે કે અયસ્ક કહેવાય. એટલે કે માનો કે આ બંને ખનિજો છે, એલ્યુમિનિયમની ખનિજો છે. બરાબર છે? આ બંને ખનિજોમાંથી મારે ધાતુ જે છે એ અલગ કરવાની છે. કઈ ધાતુ? તો આ ભાઈ આ એલ્યુમિનિયમની ધાતુ આપણે અલગ કરવાની છે. બરાબર છે? તો એલ્યુમિનિયમની ધાતુ અલગ કરવા માટે કઈ ખર્ચો તો થતો હશે, પૈસા તો લાગતા હશે. બરાબર છે? હવે આપણે જોયું કે ક્લેમાંથી જ્યારે આપણે એલ્યુમિનિયમ કાઢીએ, બરાબર છે, માનો કે આપણે 1 કિલોગ્રામ ક્લે લઈ લઈએ અને જ્યારે એલ્યુમિનિયમને અલગ કરીએ, છૂટું પાડીએ, બરાબર છે, એલ્યુમિનિયમની ધાતુ આપણે મેળવીએ એમાંથી, તો આપણને 500 ગ્રામ એલ્યુમિનિયમ મળે. માનો કે 500 ગ્રામ શું મળે? એલ્યુમિનિયમ મળે. બરાબર? અને એનો ખર્ચો જે આવે આપણને 1 કિલોગ્રામ આ ક્લેમાંથી એલ્યુમિનિયમ જે છે એ છૂટી પાડવાનો ખર્ચો જે આપણને આવે, ખર્ચ જે આવે એ કેટલો આવશે? તો માનો કે અરાઉન્ડ 50,000 જેવો આવશે. માનો આપણે જસ્ટ ગેસ કરતા છે, સમજતા છે. બરાબર? 50,000 રૂપિયા યા 5,000 લઈ લઈએ આપણે. 5,000 આવ્યો 1 કિલોગ્રામમાંથી આપણે નિષ્કર્ષણ કરવાનું. બરાબર છે? અને કેટલું મળ્યું? 500 ગ્રામ. 1 કિલોગ્રામમાંથી અડધું મળ્યું. જ્યારે બોક્સાઇટનું આપણે કરીએ તો બોક્સાઇટમાંથી આપણે 1 કિલોગ્રામ જ્યારે આપણે બોક્સાઇટ લઈએ ત્યારે એલ્યુમિનિયમ આપણને મળે 800 ગ્રામ. કેટલું મળે? 800 ગ્રામ. અને ખર્ચ જે આવે એ કેટલો આવે? ફક્ત 2,000 રૂપિયા આવે. કેટલો આવે? 2,000 રૂપિયા આવે. તો તમે જોશો કે ક્લેમાંથી તમે 1 કિલોગ્રામમાંથી એલ્યુમિનિયમ જ્યારે નિષ્કર્ષિત કરો ત્યારે કેટલા ગ્રામ મળે? 500 ગ્રામ જ મળે. જ્યારે બોક્સાઇટમાં કેટલા ગ્રામ મળે? 300 ગ્રામ વધારે મળે, એટલે કે 800 ગ્રામ મળે. અને પાછો ખર્ચો પણ કેવો છે? ખર્ચ પણ કેવો છે? આનો ઓછો છે, આનો વધારે છે. બરાબર છે? એટલે કે ફાયદા રૂપે કારખાનાઓ જે છે જે એલ્યુમિનિયમની ધાતુ મેળવવા માંગતા હોય, બરાબર છે, સિમ્પલ વસ્તુ છે, તો કોનો ઉપયોગ વધારે કરશે? આનો કે આનો? તો આનો જ કરશે. બરાબર છે? આનો ઉપયોગ ન કરશે. એના કારણે આ બંને ખનિજોમાંથી કાચી ધાતુ કોને કહેવાય? બોક્સાઇટને કહેવાય. કોને કહેવાય? બોક્સાઇટને. બરાબર છે? એટલે એટલું યાદ રાખજો. અહીંયા મેં વાક્ય લખી દઉં છું. બધી જ કાચી ધાતુઓ ખનિજો કહેવાય છે. બધી જ કાચી ધાતુઓને ખનિજો કહેવાય. પરંતુ બધી જ ખનિજોને કાચી ધાતુ કહેવાતી નથી. બરાબર? કેમ નહીં કહેવાય? તો ફાયદાકારક હોવું જોઈએ. શું હોવું જોઈએ? એમાંથી જે ધાતુનું આપણે અલગ કરવાનું હોય ને એ શું કેવું હોવું જોઈએ? ફાયદાકારક હોવું જોઈએ. બરાબર છે? તો એને કાચી ધાતુ કહી શકાય. ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આ ફક્ત એક તફાવત મારે સમજાવવાનો હતો તમને. ખનિજ અને કાચી ધાતુ એટલે કે અયસ્ક
એના વચ્ચેનો જે તમારો તફાવત હતો, બરાબર છે, એ મારે તમને સમજાવવાનો હતો, જે મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. તો આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે ધાતુનું નિષ્કર્ષણ જે આપણે કરવાનું છે, બરાબર, ધાતુનું નિષ્કર્ષણ એ કોના ઉપર આધાર રાખે? ધાતુઓની સક્રિયતા પર આધાર રાખે છે. ધાતુનું નિષ્કર્ષણ જે છે એ ધાતુઓની સક્રિયતા ઉપર આધાર રાખે છે, બરાબર. ધાતુની સક્રિયતાની શ્રેણી શું હતી? આપણને આગળ ખ્યાલ છે, સક્રિયતા શ્રેણી, બરાબર છે. એમાં શું હતું? પોષોકામાલ, બરાબર છે, પોષોકામાલ, બરાબર છે. આ જે છે પોષોકામાલ, બરાબર છે. ज़हीर आयरन को नहीं किसको देना? ज़हीर आयरन को नहीं किसको देना? टीन को. टीन मतलब कि लेड, बराबर है, ठीक है, देना. પછી આમાં આપણે શું લખેલું? હની સિંહ કો મેરા મર્ક્યુરી એટલે Hg, સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ દેના, બરાબર છે. આ રીતની જે છે એ શું હતી? સક્રિયતા શ્રેણી હતી. એક કામ કરો, આ હાઇડ્રોજન અને કોપર અહીંયા જ મૂકી દો નીચે અને રવા દો, બરાબર છે. આ સક્રિયતા શ્રેણી હતી, બરાબર. આ રીતે મેં તમને આગળ યાદ કરાવેલું છે, હવે પાછું ડિટેલમાં કહેવાનું નથી, બરાબર છે. હવે આમાં જે છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર છે, આ વધુ સક્રિય ધાતુઓ છે, સક્રિય ધાતુઓ, બરાબર છે. પછી અહીંયાથી લઈને અહીંયા સુધી જે છે એ મધ્યમ સક્રિય તત્વો અથવા તો ધાતુઓ લખે તો પણ ચાલશે, બરાબર છે. મોસ્ટ ઓફ બધી ધાતુઓ જ છે તો આપણે ધાતુ લખી દઈએ. ચાલો, હાઇડ્રોજન આપણે આપેલું છે ને એટલે. અને અહીંયાથી લઈને અહીંયા સુધી જે છે એ ઓછી સક્રિય ધાતુઓ, બરાબર. આ સક્રિયતાની શ્રેણી જે છે એ આ રીતે છે, બરાબર. આ ઉપરથી નીચે સુધી જે છે એ આ રીતે આવશે. સૌથી વધુ આ પોટેશિયમ, પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી આયરન, પછી કોબાલ્ટ, પછી નિકલ, પછી પ્લમ્બમ યા લેડ આપણે કહી શકીએ, પછી હાઇડ્રોજન, પછી કોપર, પછી મર્ક્યુરી, પછી સિલ્વર, પછી ગોલ્ડ, પછી પ્લેટિનમ, બરાબર છે. સમજ પડી? ખ્યાલ આવ્યો આટલો? બરાબર છે. હવે આ વધુ સક્રિય જે છે, આ વધુ સક્રિય ધાતુઓ, વધુ સક્રિય ધાતુઓની આપણે વાત કરીએ, બરાબર છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ મોટા ભાગે ક્ષાર રૂપે જોવા મળે છે. કેવી રીતે જોવા મળે? ક્ષાર રૂપે, કારણ કે વધુ સક્રિય છે તો ક્ષાર રૂપે જોવા મળે, બરાબર છે. આથી તે સમુદ્રમાં કે સમુદ્રના પાણીમાં ક્ષાર રૂપે જોવા મળે છે. આ શેમાં જોવા મળશે? વધુ સક્રિય છે સમુદ્ર અને સમુદ્રના પાણીમાં ક્ષાર રૂપે, બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર. પછી આપણે મધ્યમ સક્રિય ધાતુઓની વાત કરીએ. મધ્યમ સક્રિય ધાતુઓની આપણે વાત કરીએ, બરાબર છે. તો આ ધાતુઓ તેમના સલ્ફાઇડ અને કાર્બોનેટ એટલે CO3 2-
આયન સાથે જોડાયેલી હશે ને આ S2 માઇનસ આયન સાથે જોડાયેલી હશે, બરાબર છે. સલ્ફાઇડ એટલે SO અને આ કાર્બન એટલે CO3 2 માઇનસ, બરાબર છે. રૂપે પૃથ્વીના પોપડામાં જોવા મળે છે, આમ લખી દઉં, બરાબર. પૃથ્વીના પોપડામાં જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો. પછી આની આપણે વાત કરીએ ઓછી સક્રિયની. ઓછી સક્રિય ધાતુઓ, ઓછી સક્રિય ધાતુઓ, બરાબર. એટલે કે મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ ધાતુઓ તેમના મુક્ત સ્વરૂપે અથવા કોઈક વાર તેમના ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે છે, બરાબર. મુક્ત સ્વરૂપે એટલે જે આ રીતે હોય ને એ આ મુક્ત સ્વરૂપ કહેવાય. આ બધા મુક્ત જ સ્વરૂપ. સોનું જે છે, પછી આ જે છે કોઈ પ્લેટિનમ છે, કોઈ સાથે પ્રક્રિયા ન કરે એટલે જ તેના ઘરેણા બનાવવામાં આવે, બરાબર ને. તો એ જ સ્વરૂપે એ મળી આવે. પરંતુ એવું નહીં, એમાં પણ અશુદ્ધિ તો હોય એટલે ઓક્સાઇડ કોઈ વાર ઓક્સાઇડ સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે છે, બરાબર. આટલું નોટ કરો તો આપણે આગળ જઈએ. હવે આજે આપણે જોઈ ગયા કે અલગ અલગ સ્વરૂપમાં જે છે એ ધાતુઓ મળતી હોય, બરાબર છે. એમની સક્રિયતા ઉપર કેટલાક ક્ષારોમાં મળે, કેટલાક એને સલ્ફાઇડમાં મળે, કેટલીક એને કાર્બોનેટમાં મળે, કેટલાક મુક્ત સ્વરૂપે મળે અને કોઈક વાર જે છે એના ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપમાં પણ મળે, બરાબર છે. તો એને આપણે કેવી રીતે એમાંથી ધાતુ મેળવવામાં આવે, તો આપણે લઈ લઈએ, આપણે કાચી ધાતુ એ આપણે લખી દઈએ. માનો કે આપણને કાચી ધાતુ મળે છે એટલે કે અયસ્ક, બરાબર છે. એ 3 પ્રકારની હોય. કયા કયા પ્રકારની? કારણ કે આપણે સક્રિયતા ઉપર એનું વર્ગીકરણ કરવાનું છે તો એ પ્રમાણે જ આપણે અલગીકરણ કરશું, બરાબર છે. આપણે જોયું ઊંચી સક્રિયતા વાળી ધાતુઓ, બરાબર. પછી આવશે મધ્યમ સક્રિયતા વાળી ધાતુઓ, બરાબર. અને એ છે ઓછી સક્રિયતા વાળી ધાતુઓ, બરાબર. આ આપણે 3 જે છે એ જોઈ ગયા. એક આપણે જોઈ એકદમ વધારે સક્રિયતા વાળી ધાતુઓ, જ્યાં તમને બાજુમાં આ દેખાય છે એમાં લખેલું જ છે વધુ સક્રિયતા, પછી આવશે મધ્યમ સક્રિયતા અને પછી આવશે ઓછી સક્રિયતા. વધુ સક્રિયતા એટલે ફટાફટ પ્રક્રિયા કરી નાખે, બરાબર ને. તો જે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એ કયા સ્વરૂપમાં મળે? તેઓ તેમના ક્ષારના સ્વરૂપમાં મોટે ભાગે મળી આવે છે. ક્ષાર સ્વરૂપમાં મળે. ઉદાહરણ તરીકે મેં લઈ લેવું તો KCl, NaCl, CaCl2, MgCl, બરાબર છે. આ બધા ક્ષાર સ્વરૂપમાં છે, બરાબર છે. શેમાં છે? ક્ષાર સ્વરૂપમાં છે, બરાબર. પછી આપણે જોવું હોય તો CaCO3 એ સ્વરૂપમાં પણ મળે, બરાબર. આ બધા ક્ષાર સ્વરૂપ છે, બરાબર. પછી આપણે મધ્યમ સક્રિય ધાતુઓની વાત કરીએ તો આપણે આગળ વાત કરી ગયા એના 2 ભાગ પડે. એક તો એના સલ્ફાઇડ, બરાબર છે, અને એક તો એના કાર્બોનેટ, બરાબર છે. એક તો એના સલ્ફાઇડ અને એક તો એના કાર્બોનેટ, બરાબર છે. હવે પહેલો જે છે સલ્ફાઇડનું ઉદાહરણ મેં બતાવી દઉં તમને. આ છે ZnS, પછી એક આપણે લઈ લઈએ FeS, પછી આપણે લઈ લઈએ PbS. આ બધા સલ્ફાઇડ રૂપે S2 માઇનસ સાથે જોડાયેલા હોય. અને કાર્બોનેટ રૂપેની વાત કરીએ તો ZnCO3, FeCO3
અને PbCO3. બરાબર, આ ઉદાહરણ છે. સલ્ફાઇડ સ્વરૂપના અને કાર્બોનેટ સ્વરૂપના આ ઉદાહરણો છે. બરાબર છે, આ સ્વરૂપે આપણને જોવા મળે છે. બરાબર, આટલો ખ્યાલ આવ્યો, સમજ પડી. બરાબર, હવે આની આપણે વાત કરીએ તો મોટે ભાગે મુક્ત સ્વરૂપે જોવા મળે છે. મુક્ત સ્વરૂપે જોવા મળે, ઉદાહરણ તરીકે આપણને જોવા મળે ગોલ્ડ અને પ્લેટિનમ, એ આપણને મુક્ત સ્વરૂપે જોવા મળે. પરંતુ કોઈક વાર તેમના ઓક્સાઇડ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ જોવા મળે. બરાબર છે, ઓક્સાઇડમાં Hg2O, HgO, Ag2O, Au2O, બરાબર છે, આ બધા જોવા મળે. બરાબર છે, એવી રીતે સલ્ફાઇડ સ્વરૂપ પણ આવશે, ચાલશે, નહીં લખશે તો. બરાબર, બહુ જરૂરી નથી. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ સ્વરૂપે મધ્યમ સક્રિયતાવાળા બે સ્વરૂપે જોવા મળે. જ્યારે આ જે છે એ ક્ષાર સ્વરૂપે જોવા મળશે. બરાબર, અને આ જે છે એ ઓક્સાઇડ સ્વરૂપે પણ જોવા મળશે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ જોવા મળશે. બરાબર છે, લખવું હોય એ ઉદાહરણ આપવું જોઈએ તો તમે આપી શકો. બરાબર છે, એ AgS, બરાબર છે, Ag2S એક ઉદાહરણ ચાલશે, બહુ જરૂર નહીં મળે ઉદાહરણ. Ag2S. ઓકે, ચાલો, થઈ ગયું. અને આ મુક્ત સ્વરૂપે જોવા મળશે તે પણ મેં વાત કરી ગયો. ઓકે, આ અત્યાર સુધી આપણે આટલી વાત કરી. બરાબર ને? હવે આ જે છે આને આપણે જુદું કેવી રીતે પાડવું? હવે ક્ષાર સ્વરૂપે તો મળી ગયા, જુદું પાડવું પડે. તો આપણે જોઈ ગયા કે ક્ષારમાંથી જુદા પાડવા માટે વિદ્યુત વિભાજન આપણે કરતા હોઈએ તો વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરવા પડે. આપણે શું કરવું પડે? વિદ્યુત વિભાજન કરવું પડે. પેલા પાણીના અંદર જે ક્ષારનું પાણી હતું એ મૂકીને સેલ મૂકી દીધા અને પછી વિદ્યુતનું વિભાજન કરેલું ને. બરાબર ને? આપણે આગળના એસિડ અને બેઝમાં કરેલું છે વિદ્યુત વિભાજન. બરાબર ને? જેમાં આપણે જોયેલું કે પેલી એક ધાતુ હતી એનું વિદ્યુત વિભાજન કરેલું. બરાબર છે, પછી એસિડ અને બેઝ જે છે એમાં શું સરખાપણું છે એના વિશે પણ આપણે વાત કરી ત્યારે પણ જોયેલું. સેલ, બરાબર ને? એ ટાઈપનું આ વિદ્યુત વિભાજન આવે. બરાબર છે, તો એનો ઉપયોગ કરીને આપણે આ ક્લોરાઇડ આયન જે છે એને અલગ કરી શકીએ અને પોટેશિયમ ધનાયન છે એને પણ અલગ કરી શકીએ. બરાબર, તો વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા એને અલગ કરવામાં આવે. પછી શું કરવામાં આવે? પછી જે છે એ શુદ્ધિકરણ કરવામાં આવે ધાતુનું, અને પછી આપણને મળે શુદ્ધ ધાતુ. શું મળે? શુદ્ધ ધાતુ. ધાતુ કઈ? તો આ ધાતુ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. બરાબર, આ બધી ધાતુ આપણને મળે. ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર, રાઉન્ડ કરવું હોય તો કરી દેવાનું. વિદ્યુત વિભાજનની પદ્ધતિ, પછી શુદ્ધિકરણ ને શુદ્ધ ધાતુ. સલ્ફાઇડ હોય ને તો પહેલાં આપણે એને ઓક્સાઇડમાં ફેરવવું પડે, એટલે એનું ભુંજન કરવું પડે. શું કરવું પડે? ભુંજન. ઇંગ્લિશમાં એને કહેવાય રોસ્ટિંગ. શું કહેવાય? રોસ્ટિંગ. બરાબર, રોસ્ટિંગ કરે એટલે એ એના ઓક્સાઇડ સ્વરમાં ફેરવાઈ જાય, એટલે ZnO બની જાય, FeO બની જાય, PbO બની જાય. બરાબર છે, હવે પછી આપણે એનું શું કરવાનું? રિડક્શન કરવાનું. રિડક્શન કરવાનું એટલે ઓક્સિજન, આ ઓક્સિજન દૂર કરવાનો. રિડક્શન એટલે પછી એનું શુદ્ધિકરણ કરવાનું, અને પછી જે છે એ આપણને શું મળે? શુદ્ધ ધાતુ. શુદ્ધિકરણ એટલે ઇંગ્લિશમાં એને પ્યોરિફિકેશન કહેવાય. શું કહેવાય? પ્યોરિફિકેશન. અહીંયા આપણે કાર્બોનેટ હોય તો શું કરવાનું? કેલ્સિનેશન કરવાનું. શું કરવાનું? કેલ્સિનેશન. ઇંગ્લિશમાં ને એ બંને સેમ જ છે, લખવું હોય તો લખી દેવાનું કેલ્સિનેશન. બરાબર, આ 12મામાં જ્યારે તમે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ લીધેલો હોય તો કેમેસ્ટ્રીમાં, રસાયણશાસ્ત્રમાં આ ચેપ્ટર આવશે તમારું. બરાબર છે, 6ઠ્ઠું ચેપ્ટર. બરાબર છે, ધાતુ કર્મ વિધિ પણ કહેવાય આને. બરાબર છે, એમાં ધાતુનું
છૂટું પાડવો જે છે આ બધી પદ્ધતિઓ ડિટેલમાં આવશે. કેલ્સિનેશન કરવાનું, કેલ્સિનેશન કરશો એટલે આવી પાછા શું થઈ જવાના, એના ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. બરાબર, ઓક્સાઇડમાં ફેરવાઈ જાય એટલે પછી એનું શું કરવાનું, રિડક્શન કરવાનું. રિડક્શન પદ્ધતિથી એમાંનો ઓક્સિજન દૂર કરવાનો, પછી શુદ્ધિકરણ કરવાનું. બરાબર, શુદ્ધિકરણ કરીને પછી આપણને શું મળે, શુદ્ધ ધાતુ. બરાબર છે, શું મળે, શુદ્ધ ધાતુ. આમાં કઈ શુદ્ધ ધાતુ મળશે, ઝીંક, આયરન, લીડ. આમાં પણ એ જ મળશે. બરાબર, સ્વરૂપ અલગ અલગ હોય એટલે પદ્ધતિ પણ શું હોય, અલગ અલગ હોય. બરાબર, ખ્યાલ આવ્યો, સમજ પડી. હવે આ જો મુક્ત સ્વરૂપે હોય તો કોઈ વાત જ નથી, પરંતુ મુક્ત સ્વરૂપે ન હોય, ઓક્સાઇડ સ્વરૂપમાં હોય તો એનું શું કરવાનું, રિડક્શન કરવાનું. બરાબર, રિડક્શન કરીને પછી શુદ્ધિકરણ કરવાનું. કોઈ પણ એ હોય તો નીકળી જાય, પછી શુદ્ધ ધાતુ મળે આપણને. બરાબર, અને આમાં આપણે શું કરવાનું, સલ્ફાઇડ છે તો આપણે સલ્ફાઇડને શું કર્યું, ભુંજન કર્યું, તો આપણે ભુંજન કરવાનું. બરાબર છે, રૂસ્ટિંગ કહેવાય એને. બરાબર, પછી આપણે શું કર્યું, ભુંજન કરે એટલે એના કયા સ્વરૂપમાં આવી જાય, ઓક્સાઇડ સ્વરૂપમાં આવી જાય. બરાબર, ઓક્સાઇડનું પછી આપણે શું કરવાનું, રિડક્શન કરવાનું. રિડક્શન પદ્ધતિ પછી આપણે શું કરવાનું, ઓક્સિડેશન રિડક્શન પછી શુદ્ધિકરણ. બરાબર, અને શુદ્ધિકરણ પછી આપણને શું મળે, શુદ્ધ ધાતુ મળે. શું મળે, શુદ્ધ ધાતુ મળે. બરાબર, ખ્યાલ આવ્યો, સમજ પડી. આ એક આપણે ઉપર આપણે કહીએ ને કે ઓવરઓલ શું થવાનું છે આગળ. બરાબર છે, એ આપણે જોઈ લીધું. 3 પ્રકારની ધાતુઓ છે સક્રિયતા પ્રમાણે. સૌથી વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય. ઓછી સક્રિયમાં તો કંઈ કરવાનું નથી. આમાં વિદ્યુત વિભાજન, આમાં આપણે શું કરવાનું, ભુંજન અને કેલ્સિનેશન એટલે કે કાર્બનનો ઉપયોગ કરવાનો છે. ઇન શોર્ટ તમને સમજાવી દઉં, આમાં શું કરવાનું, કાર્બનનો ઉપયોગ કરવાનો. અને આ તો મોટા ભાગે મુક્ત સ્વરૂપે જ હોય. આ થોડું વધારેનું છે પણ મેં તમને સમજાવી દઉં, આગળ જતાં તમને કામ આવશે. બરાબર, તો આપણે આ ડિટેલમાં જોશું, પરંતુ આ એક તમને ઓવરઓલ નોલેજ જે છે એ તમને મેં આપી દીધું કે ભાઈ કેવી રીતે કાચી ધાતુ જે છે એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે, કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવ્યો, તો નોટ કરો. આગલા વિડીયોમાં આપણે હવે આગળનો ટોપિક જે છે એ જોશું. ઓકે, જય સ્વામિનારાયણ.